નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માટે આજનો દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે। ગુજરાતની અંદર અતિ ભયંકરથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો આજ રોજ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓ ડૂબતા જોવા મળી શકે છે। શહેરોની અંદર સાથે ગામડાઓની અંદર પણ પાણીનો માહોલ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। આગામી કલાકની અંદર અને ઘોર અંધકાર વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વાદળો ફાટેલા હોય તેવો માહોલ ગુજરાતની અંદર અને નવી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત ઉપર અતિ ભયંકર ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમનો કાળો કહેર વર્તાવતી આ સિસ્ટમ જોવા મળી છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર અને અનેક જિલ્લાઓમાં અત્યારે હાહાકાર મચેલો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ઠેર ઠેર વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ગુજરાતમાં અત્યારે અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો ગુજરાત માટે અત્યારે કાળ સમાન દિવસ સાબિત થઈ શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર 3 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે અને બાકીના વિસ્તારની અંદર ભારે વરસાદ પડે એ માટે ગુજરાતની અંદર યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે? શું મિત્રો અત્યારે તમારા નજીકના સ્થળ ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે નથી વરસી રહ્યો એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો નજર કરીએ આજના હવામાન સમાચાર ઉપર તો મિત્રો જેના આજે ગુજરાતવાસીઓ ખાસ કરીને ચેતી જજો, કારણ કે મિત્રો આજે રોજ દરિયાની અંદર નવી અને મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા છે સતત પવનો, જેમના કારણે ગુજરાતની અંદર તોફાન સક્રિય બનીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર પૂરની સાથે ઘોડાપૂર આવે તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો આજે ગુજરાત ડૂબશે પાણીમાં। જ્યાં મિત્રો બંગાળની ખાડી અને જે આપણે કહી શકાય કે અરબ સાગરના દરિયામાં અત્યારે હવાનું હળવું દબાણ અને લો પ્રેશર છે તે હવે ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ચૂકે છે, જેમના કારણે અત્યારે એવું પણ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારની અંદર ફરી એકવાર અંધકાર છવાશે, જેમના કારણે ગુજરાતના જે માછીમારો છે એમને આગામી સમયમાં અને આગામી દિવસોમાં માછીમારી કરવા માટે સરકારે ચેતવણી આપી છે કે માછીમારી કરવા નહીં જવાય। સાથે મિત્રો અત્યારે આ સિસ્ટમનો ઘેરાવો પણ ધીમે ધીમે હવે દિવસ પસાર થતો જાય છે તેમ આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત જોવા મળી રહ્યો છે, જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યના મોટા ભાગમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે। ગઈકાલે પણ મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। વિસ્ફોટક વરસાદની આગાહી અત્યારે રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળી શકે છે। સાથે જ મિત્રો અત્યારે સિસ્ટમનો ઘેરાવો વધવાના કારણે અત્યારે શિયર ઝોન પણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। શિયર ઝોનની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કચ્છના વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર અસર જોવા મળી શકે છે। આ સંપૂર્ણ વિસ્તારોમાંથી ઘાતક પવનો ભેગા થઈને અત્યારે કચ્છના આજુબાજુના વિસ્તારની અંદર કેન્દ્રીય બિંદુ કેન્દ્રિત કરતા હોય તેવો માહોલ અત્યારે સર્જાયેલો છે। સાથે તોફાની પવનો ગુજરાતની અંદર સતત ફૂંકાવાના કારણે મિત્રો આજે અને આગામી 3 કલાકની અંદર મેઘરાજાનું રૌદ્રથી લઈને અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેમ ગુજરાતની અંદર આગામી કલાકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર આજે મિત્રો રાત્રિ દરમિયાન 8થી લઈને 16 ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તો ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં ભયંકર વરસાદની છે તે આગાહી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આગામી 5 દિવસની અંદર પણ હજી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। તો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું લો પ્રેશર બનતું હોય તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। આ સિસ્ટમના હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશર સિસ્ટમની અંદર કન્વર્ટ કરતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે। આમ આજે અનેક વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં છે તે ધોધમાર વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારના દ્વારકા લાગુ વિસ્તારમાં અત્યારે ફરી એકવાર આ ફાટેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
જેમના કારણે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત ઉપર ભયંકર સ્વરૂપ દર્શાવતી જોવા મળી રહી છે. આજે રાત્રિ દરમિયાન અને મિત્રો કહી શકાય કે આજે બપોરે પણ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે તે મન મૂકીને વરસતો જોવા મળી શકે છે અને જિલ્લાઓમાં છે તે અતિ ભારેથી ભયંકર પૂરની સ્થિતિ અંગે પણ તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના વિસ્તાર એટલે કે મિત્રો કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમનો પટ્ટો જામનગર વિસ્તારની અંદર, જૂનાગઢ વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સાથે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, કચ્છની અંદર નડિયાદ વિસ્તારની અંદર અત્યારે અંધકાર છવાઈ ગયો છે. મિત્રો એક ડરાવના વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અતિ ભયંકર વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઘોડાપુર આવવા માટે પુષ્કળ દબાણ સક્રિય બનતું હોય અને વરસાદી સિસ્ટમ ફરી ગુજરાત રાજ્ય ઉપર જાણે કે અત્યારે શું આ વરસાદી સિસ્ટમ ભગવાન છે તે અત્યારે ગુજરાતને ડરાવી રહ્યા છે, ગુજરાતને અત્યારે ખતમ કરવાની આરે જોવા મળી રહ્યું છે. આ દરમિયાન રીતસરનું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. નવસારીમાં હેલી ગુજરાતની અંદર હવે ઠેર ઠેર વિસ્તારમાં મેઘ પલય લાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો આજની રાત્રિ અને ભયંકર સાબિત થઈ શકે છે. રીતસરનું પાણીમાં ડૂબશે ગુજરાત. ઠેર ઠેર જગ્યા ઉપર રોડ રસ્તા પર પાણી જોવા મળી શકે છે, જેમાં ઇંચમાં નહીં પણ 3 ફૂટ સુધીની અંદર ગુજરાતમાં રોડ ઉપર પાણીના ભરાવા જોવા મળી શકે છે. સાથે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક જગ્યા ઉપર અત્યારે મિત્રો કહી શકાય કે પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘરની બહાર નીકળતા પહેલા યાત્રીઓ ખાસ કરીને ચેતરી જજો, કારણ કે મિત્રો આજે 2 દિવસ ગુજરાતની બહાર નીકળતાની ગુજરાતમાં ભારેથી ભયંકર વરસાદની આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો આ આગાહી પગલે અત્યારે 500 વર્ષ જૂના રેકોર્ડ તૂટતા હોય એવા સમાચાર મળી રહ્યા છે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર હજી આજથી લઈને આગામી 2 દિવસની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હજી આગામી 2 દિવસની અંદર અતિ ભયંકર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે. રાજ્યની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે હલચલ સક્રિય બંધી જોવા મળી રહી છે અને હજી લો પ્રેશર ડીપ ડિપ્રેશનની સિસ્ટમની અંદર કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે. આજથી લઈને મિત્રો આગામી 2 દિવસમાં ભયંકર વરસાદ ખાબકવાને લઈને અત્યારે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર 12 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મિત્રો 5 દિવસની અંદર વરસાદ રેકોર્ડ બ્રેક ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળી શકે છે. અતિ પુષ્કળ વરસાદ ખાબકવાને લઈને પરેશ ગોસ્વામી દ્વારા આજે મિત્રો 5 દિવસ માટે મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે મિત્રો અત્યારે માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે, ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ કયા વિસ્તારની અંદર દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે, ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો અત્યારે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જે અંગે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને અત્યારે અપડેટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે અંધકાર છવાઈ ગયો છે, જેને જોતા મિત્રો ચારે દિશા તરફથી અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે અથડાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર સતત મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે આજે રાત્રે દરમિયાન ગુજરાતમાં અતિ ભયંકર સાબિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મિત્રો જિલ્લાઓ પ્રમાણે નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો રાજ્યની અંદર આજે ભયંકર વરસાદ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે. તો ભારેથી અતિ ભયંકર વરસાદના કારણે અત્યારે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આજે ગુજરાતની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે. આંધી તોફાન વંટોળ સાથે ગુજરાતમાં વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે અને અંધકાર પણ ગુજરાત રાજ્યની અંદર મેઘ પલય કરતું હોય અને ઠેર ઠેર વિસ્તારમાં મેઘરાજા ઘોડાપુર આવતું હોય ને તેવી રીતે અતિ પુષ્કળ વરસાદનું અનુમાન ગુજરાતના વિવિધ વિસ્તારો માટે, જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આગામી કલાકની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદને લઈને ભારે વરસાદને લઈને જુદા જુદા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી વધારે એટલે કે અત્યંત ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેમની ઉપર મિત્રો સૌપ્રથમ નજર કરીએ તો આજે રાત્રે દરમિયાન ગુજરાતના કચ્છ માટે સૌથી વધારે ભયંકર સાબિત થઈ શકે છે. કચ્છની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તોફાન અત્યારે મજબૂત બનેલો જોવા મળી રહ્યું છે અને અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગર મોરબી લાગુ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ લાગુ વિસ્તારની અંદર અત્યારે ભારે
ખાબકવાને લઈને વરસાદ સંપૂર્ણ એરિયાની અંદર હવામાન વિભાગ દ્વારા છે તે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે ટકરાયેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના દરિયાકાંઠાની અંદર ભયંકર વરસાદ પડવાને લઈને ભારે અત્યારે રેડ એલર્ટ અને શિયર ઝોન પણ અત્યારે સક્રિય થયેલો જોવા મળી રહ્યો છે. જેમાં પણ આજે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર રીતસરનું તાંડવ પણ અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત માટે. એ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ભારેથી ભયંકર વરસાદને લઈને આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની વિગતવાર માહિતી મેળવી તો મિત્રો પાટણ જિલ્લાની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સતત અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ગુજરાતની અંદર પણ અત્યારે નર્મદા, તાપી લાગુ વિસ્તાર એટલે કે મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં છે તે અત્યારે ફરી એકવાર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારેથી ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથોસાથ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે મિત્રો રાત્રે દરમિયાન નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી લાગુ વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર અત્યારે આણંદ વિસ્તારની અંદર, અમદાવાદ લાગુ વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના જે સંપૂર્ણ વિસ્તારો છે તેમાં અરવલ્લી વિસ્તારની અંદર પણ ગાંધીનગર વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, વડોદરા વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યારે વીજળીના ચમકારા પણ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને મિત્રો મોસમ વિભાગ દ્વારા પણ અત્યારે ભારતના હવામાનને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને નવી આગાહી પણ દર્શાવવામાં આવી છે, જેમના કારણે ગુજરાત રાજ્યમાં પણ આગામી 3 તારીખ સુધીની અંદર એટલે કે મિત્રો 3 થી 9 તારીખ સુધીની અંદર ભારેથી ભયંકર વરસાદને લઈને અત્યારે માહિતી અપડેટ આપવામાં આવી છે. અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં સૌથી વધારે, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારે રેડ એલર્ટ હવામાન વિભાગ એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે ગુજરાતના જિલ્લાઓ માટે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવી અસર જોવા મળી રહી છે, જેમાં વરસાદને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને અત્યારે ગુજરાતમાં અંધકાર છવાયો છે. અને આવતીકાલ દરમિયાન પણ કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતને લઈને અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, ત્યાં અરબ સાગરમાંથી ધીમી ગતિએ પસાર થતા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે, જેમના કારણે અત્યારે અંધકાર છવાયેલો છે. ખાસ કરીને મિત્રો જાણી લેજો કે આજે ઘરની બહાર નીકળતા નહીં અને મિત્રો નીકળો તો સાવચેત રાખીને નીકળજો. અને ત્યારે એક નવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવાની સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારમાં આંધી, તોફાન અને વંટોળ સાથે અત્યારે મેઘરાજા અને વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ ત્રાટકવાને લઈને છેલ્લા 2 દિવસથી અત્યારે ભારે આગાહી કરવામાં આવી રહી હતી અમારી તરફથી. અને જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે આગામી કલાકોમાં ઘરની બહાર નીકળતા મિત્રો ખાસ કરીને જાણી લેજો. આજે સાંજ દરમિયાન દર્શક મિત્રો જાણી લેજો કે ગુજરાતની અંદર હજી પણ શરૂ થવા જઈ રહ્યું છે મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ. અત્યારે જી હા મિત્રો, મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળી શકે છે અને 2 દિવસ જોવા મળી શકે છે આ આગાહી, જેમાં 72 કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજા છે તે અત્યારે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતની અંદર 15-20 ઇંચ સુધીના ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. આગામી કલાકોમાં કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર એટલે કે કહી શકાય કે મિત્રો ઘોર અંધકાર છવાયેલો છે. તેમની સાથે અત્યારે વીજળીના ચમકારા પણ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતની અંદર મજબૂત બનેલી અને ગુજરાતના રોડ, રસ્તાઓ, ગામડાઓ પાણીમાં ફરી વળ્યા છે અને અત્યારે તણાતા જોવા મળી રહ્યા છે લોકો. ખાસ કરીને મિત્રો અત્યારે પૂરની ઉપરથી અત્યારે પસાર થતા હોય તો ખાસ ચેતી જજો. ભારતીય હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની અંદર અત્યારે મોટી હલચલ સક્રિય બનતી હોય અને એવા અત્યારે મહત્વપૂર્ણ સમાચાર દર્શાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આજે જાણી લેજો કે માછીમારો પણ હવે આગામી દિવસો સુધી ગુજરાતનો દરિયો ન ખેડવા માટે અત્યારે ગુજરાત સરકાર એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે ખેડૂતોને છે તે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેમાં પણ મઘા નક્ષત્ર દરમિયાન જળબંબાકાર વરસાદ જે મિત્રો આ ઓક્ટોબર મહિના સુધીમાં જે અત્યારે 20 તારીખ સુધીનો જે વરસાદ નહોતો પડ્યો એ 7મ 8મના રાત્રિના દિવસથી શરૂ થયો છે આ મેઘરાજાનો મહેર. એવું કહી શકાય કે આ ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો, ખાસ કરીને જાણી લેજો. નકર હવે તમારે એવું પણ કહી શકાય કે મઘાનું મોંઘું પાણી હવે તમને નહીં હદે.
એવું પણ કહેવામાં આવે છે કે મોંઘો પાણી એ જે 12 માસ સુધી સાચવવામાં આવે છે એ હવે બગડતો નથી, પણ આ પાણી એટલું ઉત્તમ ગણવામાં આવે છે, પણ એટલી પાણીની જરૂર નથી જેટલી અત્યારે જે જામનગર લાગુ વિસ્તારમાં પડ્યો છે વરસાદ, જે રાજકોટ લાગુ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જે આગામી દિવસોમાં દ્વારકાની અંદર પડવાનો છે આ વરસાદ. ઠેર વિસ્તારોની અંદર મેઘરાજા મન મૂકીને બેટિંગ કરતા હોય ને તોફાની બેટિંગ કરતા હોય તેવો અત્યારે ગુજરાત રાજ્ય માટે માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને મિત્રો હવે જાણી લેજો કે હવે ઘરની બહાર નહીં નીકળતા, મહેરબાની કરીને મિત્રો નીકળતા નહીં, અને 5 દિવસ સુધી તો વરસાદ રૂકવાની નામ નહીં લે. અને મિત્રો રાત્રિ દરમિયાન તો એવા વરસાદ વરસે છે કે એક તરફ ભારે પવનો હોય ને બીજી તરફ વીજળીના કડાકા ભડાકા, અને એક તરફ મેઘરાજા પોતાનું મન મૂકીને વરસતા હોય. ક્યાં જાણે મિત્રો આ સિસ્ટમ ક્યાંથી આવી અને ક્યાં તેમનો અંત થશે, અને કેટલા દિવસ સુધી આ સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય માટે જોવા મળી શકે છે. આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાંથી પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર રૂપાંતરિત પામતી હોય અને 12 મેઘખાંગા થતા હોય, જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસની અંદર વીજળીના કડાકા ભડાકા અને ઉત્તર ગુજરાતના છેલ્લા 2 દિવસથી જોર વધતું જોવા મળી રહ્યું છે. અને આ સિસ્ટમની ધીમી ગતિએ અસરો ગુજરાત પર વધતી જોવા મળી રહી છે, અને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ કચ્છના વિસ્તારની અંદર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે, અને કચ્છના ચારે તરફથી અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો ફૂંકાવાના કારણે જેમના કારણે મિત્રો બપોર પછી અને રાત્રિ દરમિયાન એટલે કે મોડી રાત્રિ દરમિયાન મેઘરાજાનો મહેર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી શકે છે. એટલે કે મિત્રો ખાસ કરીને ઠેર વિસ્તારમાં જે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા અને મિત્રો જે લોકોને જે બફારો સહન કરવો પડ્યો હતો ને એનો જ આ વારો છે. એટલે કે મિત્રો જે થોડા દિવસો પહેલાં 5-7 દિવસ પહેલાં જે લોકો કહી રહ્યા હતા કે અત્યારે બફારો અને ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, હવે મિત્રો તમને શાંતિથી આ વરસાદથી નહીં મિત્રો, આ વરસાદ એવો વરસાદ છે કે જે વહેલી સવારથી અને મોડી રાત્રિ સુધી વરસશે. અને મિત્રો આ વરસાદના કારણે આમ તો ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા રીતસિંહની ભયંકર તબાહી કરતા હોય અને ગુજરાતની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆત અને ચોમાસું નબળું પડ્યું હતું, પરંતુ છેલ્લું એક અઠવાડિયું એ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. જે રીતે અંબાલાલ પટેલે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં તમે વાટ જોજો કે વરસાદ કેવો વરસશે. મેઘખાંગા થતા હોય અને ઠેર વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા હોય, તે રીતે અત્યારે એન્ટ્રી થઈ રહી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદને રાઉન્ડને લઈને. જાપાનમાં પણ અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, એમની અસરો પણ હવે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિ દરમિયાન, ખાસ કરીને મિત્રો નવરાત્રિમાં તો આ વરસાદ પડ્યો તેવા વરસાદ કરતાં 5 ગણા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને આગામી કલાકોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ચમકારા સાથે મેઘગર્જના ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ગુજરાતમાં ખાસ કરીને આગામી 31 તારીખ સુધીની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે, આગામી 3 કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કઈ જગ્યા પર અત્યારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે, અને કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, તેમની ઉપર નજર કરી તો વીજળીના ચમકારા પણ મજબૂત બનતા જોવા મળી રહી છે.